હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે છે એ સમાજશાસ્ત્ર જોવાનું છે. પ્રકરણ નંબર છે આપણે 3 જોઈએ છીએ. 3માં આપણે છે 2 ભાગ જોઈ ગયા અને આપણો ભાગ સળંગ 10મો ભાગ છે. એમાં આપણે છે એ સામાજિક વ્યવસ્થા તંત્ર છે એને આપણે સમજી ગયા. સામાજિક વ્યવસ્થા તંત્રના લક્ષણો છે, એના ધ્યેયો છે અને એમાં જે સમાવિષ્ટ એના પાસાઓ હતા એ 4 પાસાઓ છે આપણે સમજી ગયા. હવે એ પ્રકરણનો બીજો પોઈન્ટ છે સામાજિક વ્યવસ્થા તંત્ર, એ પહેલો પોઈન્ટ. અને હવે સામાજિક રચના તંત્ર એ છે એને આપણે છે આજે સમજવાનું છે. સામાજિક રચના તંત્ર, સામાજિક રચના તંત્રની વ્યાખ્યા આપણે જોવાની છે. પણ એ પહેલા આપણે જોઈએ તો સામાજિક વ્યવસ્થા સાથે જે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે એ સામાજિક રચના તંત્ર છે, બરાબર. એના આધારિત જે રહેલું છે સામાજિક વ્યવસ્થા આધારિત જે રચના તંત્ર રહેલું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો રચના એટલે શું? આ રચના શબ્દનો અર્થ સમજવો ખૂબ જરૂરી છે કે રચના એટલે શું. તો હવે રચના શબ્દના અર્થને આપણે સમજીએ તો રચના એટલે એકબીજા સાથે સંકળાયેલા ભાગો, અંગોની વ્યવસ્થિત ગોઠવણી, જેનાથી સમગ્ર માળખું તૈયાર થાય છે. દાખલા તરીકે ઘર એ ભૌતિક રચના છે. હવે શું કહે છે કે રચના એટલે શું છે? તો કે એકબીજા સાથે છે જે જોડાય છે, એના અંગો છે એ જોડાય છે અને એક વ્યવસ્થિત માળખું તૈયાર થાય છે, એટલે ગોઠવણી થાય છે. હવે જેવી રીતે આપણે વ્યવસ્થા જોઈ ગયા ને એવી જ રીતે રચના છે શું છે? તો કે એના જુદા જુદા અંગોની જે ગોઠવણી થાય છે અને એક રચના બને છે, તો એને આપણે રચના તરીકે ઓળખીએ છીએ. તો એવી જ રીતે આપણે તો કે ઘર છે ને એ એક ભૌતિક રચના છે. કેવી રીતે? તો કે ઘરમાં જે સમાવિષ્ટ જેટલા ઘર બનાવીએ છીએ તો આપણે શેની જરૂર પડે છે, શેને આધારે છે એની રચના થાય છે? તો કે ઘર બનાવવા માટે તો કે રેતી છે, ઈંટો છે, કપચી છે, સિમેન્ટ છે, બારી, દરવાજા, તો એ બધી છે એને આધારે જો એની વ્યવસ્થિત ગોઠવણી થાય તો એ માટે છે ઘર તૈયાર થાય. એનાથી છે એ ગોઠવણીથી એક ઘર તૈયાર થાય. તો એવી જ રીતે આપણે શૈક્ષણિક સંસ્થા લઈએ તો એની જ્યારે આપણે રચના કરવી છે તો એ માટે તો કે જ્યારે શાળાની રચના કરવી છે તો એમાં આચાર્ય છે, શિક્ષકો છે, સ્ટુડન્ટો છે અને એમાં ક્લાર્ક છે, કર્મચારીઓ છે, એ બધાની વ્યવસ્થિત ગોઠવણી થાય તો એ આખું છે રચના તંત્ર ઊભું થતું જોવા મળે છે. હવે બીજું કહીએ તો રોબર્ટ મર્ટનના મતે સામાજિક રચના તંત્ર એટલે શું છે? તો કે સામાજિક રચના તંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનો સંકુલ છે. મર્ટનના મત મુજબ સામાજિક રચના તંત્ર છે, આપણે અગાઉ જોઈ ગયા કે સમાજમાં કયા કયા પાસાઓ રહેલા છે. તો કે સમાજના ધોરણો છે, સામાજિક સમૂહો છે અને એના દરજ્જા છે કે ભૂમિકાઓ છે. આ જે બધું ભેગું થાય છે એનો જે એક સંકુલ બને છે, એક સમૂહ બને છે, એને રચના તંત્ર તરીકે ઓળખાવે છે. કોણ? તો કે મર્ટન, જે સમાજશાસ્ત્રી જે છે રોબર્ટ મર્ટન જે છે એને રચના તંત્ર તરીકે ઓળખાવે છે. હવે સમાજમાં વ્યક્તિઓ કોઈને કોઈ દરજ્જા ધરાવે છે, એ દરજ્જાને આધારે એનું સ્થાન નક્કી થતું હોય છે. હવે એ જ દરજ્જા કે એ સ્થાનને આધારે એ શું કરે છે? તો કે એની ભૂમિકા ભજવે છે. જેને ભૂમિકા ભજવવાની છે, ભૂમિકા પૂરી પાડવાની છે, એ ભૂમિકાઓ છે અમુક ચોક્કસ સંબંધમાં છે કે ચોક્કસ પરિસ્થિતિમાં છે ભજવાતી જોવા મળે છે. હવે બીજું કહીએ તો કે આ રીતે ભૂમિકાઓ એ વ્યવસ્થિત સામાજિક સંબંધોની જે છે ગૂંથણી તૈયાર કરે છે કે ગૂંથણી તૈયાર થાય છે. તો એ જેવી રીતે ગૂંથણી થાય ને તો એવી જ રીતે આપણે કોઈ શાળા છે, કોલેજ છે, એની જેવી રીતે ગૂંથણી છે તૈયાર થતી હોય છે, એને આપણે સામાજિક રચના તંત્ર તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે સામાજિક માળખું છે ને એ એક અમૂર્ત ઘટના છે. કેવી છે? તો કે અમૂર્ત ઘટના છે. એ સામાજિક ધોરણોનો સમૂહ છે કે સામાજિક દરજ્જાઓનો છે કે પછી ભૂમિકાનો છે. તો એ બાબત જે છે કેવી છે? તો કે મૂર્ત નથી,
અમૂર્ત ઘટના છે કે એ ઘટનાને આધારે જે સમૂહ છે, સંસ્થાઓ છે, સંગઠનો છે એ એકબીજા છે એ સાથે જોડાય છે અને જોડાવાથી છે પરસ્પર જે આંતરક્રિયાઓ થાય છે એ આંતરક્રિયાઓને આધારે જે સંસ્થાકીય પ્રણાલિકાઓ વિકસે છે એને આપણે રચનાતંત્ર તરીકે ઓળખીએ છીએ. તો આ છે રચનાતંત્ર કે જેવી રીતે કુટુંબ છે એક સામાજિક રચના છે. કુટુંબ છે એ કેવી છે તો કે સામાજિક રચના છે. કુટુંબ કેવી રીતે બને છે તો કે માતા પિતા છે, પતિ પત્ની છે, બાળકો છે, આ બધા જ્યારે ભેગા થાય છે એક કુટુંબ બને છે. એટલે કે સામાજિક કુટુંબની રચના થાય છે. તો એ જ રીતે સમાજો છે એ દરેક સમાજ છે એ જૂથો ભેગા થાય છે અને શું બને છે તો કે એ સમાજની કે ગ્રામ્ય સમુદાયની છે રચના થતી જોવા મળે છે. એક ગામ છે, ગામમાં જુદા જુદા છે જ્ઞાતિના લોકો વસતા હોય તો એ જ્ઞાતિના લોકોના જે સમૂહો છે એનો આખો સંકુલ બને છે તો ગ્રામ સમુદાયની રચના થાય છે. આ રચના તંત્ર છે. આપણે સમૂહ ને સમુદાયને જોઈ ગયા ને આગળ, એને આધારે જો એક આખો મોટો સંકુલ બને છે તો એ આખી સામાજિક રચના તંત્ર ઊભું થતું જોવા મળે છે. અને કે એવી જ રીતે પછી જુદા જુદા જ્ઞાતિઓ હોય, પેટા જ્ઞાતિઓ હોય કે બધાનો સમાવેશ છે એ સામાજિક રચના તંત્રમાં થતો જોવા મળે છે. હવે આપણે છે એ રચનાતંત્રની વ્યાખ્યા કે એનો અર્થ જોયા પછી આપણે છે એના લક્ષણો જોવાના છે. સામાજિક રચનાતંત્રના લક્ષણો આપણે વધારે વ્યવસ્થિત સમજવું હોય તો એના લક્ષણો સમજવા પડે. તો પહેલું લક્ષણ કયું છે તો કે સામાજિક દરજ્જાઓનો સમૂહ. સામાજિક રચનાતંત્રમાં સામાજિક દરજ્જાઓનો સમૂહ છે રહેલો છે. તો કે દરજ્જાઓનો સમૂહ છે એ રચનાતંત્રનું પ્રથમ આવશ્યક લક્ષણ છે. રચનાતંત્રનું પહેલું લક્ષણ છે કે સામાજિક દરજ્જાઓ. હવે વ્યક્તિને છે એ છે કોઈને કોઈ જે સમાજમાં રહે છે એને પોતાના દરજ્જાઓ કે સ્થાન મળેલું જોવા મળે છે અને વ્યક્તિ દરજ્જાને આધારે જુદા જુદા જે પોતાના કાર્યો છે કરતી જોવા મળે છે. દરજ્જા આપણે આગળ જોઈ ગયા શાબ્દિક અર્થ તરીકે તો કે વધુ વ્યવસ્થિત આપણે જોઈએ તો કે એનું ઉદાહરણ લઈએ તો કે આચાર્ય છે એ આચાર્યનો દરજ્જો કેવો છે તો કે એની જે લગતું કામ છે એ પોતે એના દરજ્જા તરીકે કરે છે. કે આચાર્ય છે તો સંચાલન કરવું છે અથવા તો કોઈ નિર્ણયો લેવાના છે અથવા તો શાળા માટે કેવી કેવી ઘટનાઓ કેવી કેવી બાબત છે એમાં છે આપણે કેવી રીતે પરિવર્તન કરશું આવા જે અગત્યના નિર્ણયો છે તો એ એના દરજ્જાના છે. ત્યાર પછીના જે છે શિક્ષકો તો એ શિક્ષકનો દરજ્જો છે એને મળેલો છે. તો એવી જ રીતે સમાજમાં પણ છે વ્યક્તિઓને કોઈને કોઈ દરજ્જા છે એ પ્રાપ્ત થયેલા જોવા મળે છે. પછી એ વિદ્યાર્થીનો દરજ્જો હોય કે કારકુનનો દરજ્જો હોય તો આજે આખી શાળામાં જેટલા જે વ્યક્તિઓ રચના થયેલી છે એનો આખો સંકુલ ભેગો થાય છે એનાથી છે એ સામાજિક રચનાતંત્ર ઊભું થતું જોવા મળે છે. એનાથી છે એ આખી શાળાની રચના ટકી શકે છે. જો એમાં શાળાની રચના ટકાવવા માટે તો આજે આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થી, કારકુન કે અન્ય જે લોકો એમાં જોડાયેલા છે તે. હવે એમાંથી કોઈ વ્યક્તિ છે પોતાનો દરજ્જો સારી રીતે જો નહીં સંભાળી શકે ને તો એ શાળાની રચના છે નિષ્ફળ જતી જોવા મળે છે. તો એ શાળાની રચનાને ટકાવી રાખવા માટે જે આ દરજ્જો છે ને એ દરજ્જા પ્રમાણે વ્યક્તિએ પોતાનું કાર્ય છે એ કરવું પડે છે. તો આ છે સામાજિક દરજ્જો એ પહેલું લક્ષણ અગત્યનું. ત્યાર પછી સામાજિક ભૂમિકાઓનો સમૂહ છે. સામાજિક રચનાતંત્રમાં શું સંકળાયેલું છે તો કે સામાજિક ભૂમિકાઓ એટલે કે જેવો જેનો દરજ્જો એવી એની ભૂમિકા. સમાજમાં વ્યક્તિનો જે સામાજિક ભૂમિકા રહેલી છે એ પ્રમાણે એનો દરજ્જો છે ને એ પ્રમાણેનું વર્તન જોવા મળે છે. હવે એને આધારે તો કે દરજ્જો અને ભૂમિકા છે ને એ સિક્કાની બે બાજુ જેવી છે. હવે સિક્કામાં જો એક બાજુ ના હોય તો સિક્કો ન ચાલે. આવું આપણે ઘણી વાર ઉદાહરણ લેતા હોય છે કે બે વસ્તુ છે સિક્કાની બે બાજુ જેવી છે કે જ્યાં દરજ્જો છે ત્યાં તેની ભૂમિકા છે અને ભૂમિકા એ જ
સંભાળે છે કે જેને એ પ્રમાણેનો દરજ્જો મળેલો છે. એટલે સામાજિક દરજ્જો અને સામાજિક ભૂમિકા એ બંને સિક્કાની બે બાજુ તરીકે ઓળખાય છે. એટલે કે જ્યાં દરજ્જો છે ત્યાં ભૂમિકા હોય જ છે અને ભૂમિકા એની મળે છે અને ભૂમિકા જે સ્વીકારે છે એને એ પ્રત્યેનો દરજ્જો મળેલો જોવા મળે છે. કે આચાર્ય છે એનું સંચાલન કરવું, શિક્ષક એનું શિક્ષણ કાર્ય કરવું ને કારકુને છે એનું વહીવટ કાર્ય કરવું, તો એની ભૂમિકા છે. દરજ્જો એનો કેવો છે તો કે આચાર્યનો દરજ્જો આચાર્યનો છે તો એની ભૂમિકા કઈ છે તો કે એને સંચાલનનું કાર્ય કરવું. હવે શિક્ષકને શિક્ષક તરીકેનો દરજ્જો મળ્યો છે તો એનું એ ભૂમિકા કઈ છે તો શિક્ષણ કાર્ય કરવું. પછી કારકુનનો દરજ્જો છે એને કારકુન તરીકેનો મળેલો છે તો એની ભૂમિકા કઈ હશે તો કે એને જે કારકુનનું કામ છે એ કરવું પડે છે. તો એને જે દરજ્જો પ્રાપ્ત થયેલો છે એવી એ ભૂમિકા એટલે દરજ્જા પ્રમાણેનું એનું વર્તન જોવા મળે છે. તો એ જ આખો સંકુલ બને છે. એ તો જ એની જે રચના તંત્રનો સંકુલ છે એ ટકી શકે છે કે દરજ્જા પ્રમાણે વ્યક્તિ પોતાનું વર્તન કરે છે કે એની ભૂમિકા છે એ નિભાવે છે. તો આ છે દરજ્જો. ત્યાર પછી ત્રીજું લક્ષણ છે સામાજિક ધોરણ. સામાજિક ધોરણો એ શું છે તો કે સમાજમાં રહેલા જુદા જુદા ધારા ધોરણો, નિયમો કે સમાજના માપદંડો. આપણે જોઈએ હતા ને અગાઉ ધોરણો એ શું છે તો કે ધોરણો છે જૂથને વર્તન કરવા માટેની ભૂમિકા છે પૂરી પાડે છે. એટલે એને જે ભૂમિકાને દરજ્જો મળેલો છે ને એને આધારે છે એ પોતે પોતાના ધારા ધોરણો કે નિયમોનું પાલન કરે છે. પોતાની જે ભૂમિકા ભજવી છે એ માટેનું માર્ગદર્શન જે છે એના સામાજિક ધોરણોને આધારે જોવા મળે છે. હવે સ્કૂલમાં જે લગતા જે દરજ્જા છે કે એની ભૂમિકા છે તો એને જે ધારા ધોરણો છે ક્યાં હશે તો કે આચાર્ય છે તો એને જે એનો દરજ્જો છે એની ભૂમિકા છે એને આધારે એના નિયમો હશે કે એને છે આટલા સમયમાં છે એડમિશનો આપવા છે, આ તે કાર્ય કરવાનું છે. પછી જે કાર્ય એને નક્કી થયેલા હોય એ ધારા ધોરણો પ્રમાણે છે એને કરવા પડે છે. પછી શિક્ષકો છે તો એને છે સમય મર્યાદામાં છે અભ્યાસક્રમ પૂરો પાડવો કે વિદ્યાર્થીઓને જે છે એ કોઈ સમસ્યા છે તો એનો ઉકેલ લઈ આવવો અથવા તો એ સમય દરમિયાન જે છે એ પ્રવૃત્તિઓ પૂરી કરવી, અભ્યાસક્રમ પૂરો કરવો. તો આ એના ધોરણો છે. એ શું છે તો એના ધોરણો જે છે કે જે નિયમો તરીકે ઓળખાય છે. આપણે સામાન્ય રીતે કહીએ તો એ છે એના નિયમો કહીએ છીએ કે જે એના ધ્યેયને પૂરો કરવા માટે જે આપણે માર્ગદર્શન પૂરું પાડે છે, એનો દરજ્જા અને ભૂમિકા નિભાવવા માટે જે આપને માર્ગદર્શન મળે છે એ એના ધોરણોમાંથી પ્રાપ્ત થતા જોવા મળે છે. એટલે કે આ ત્રીજું લક્ષણ છે સામાજિક રચના તંત્રનું કે જો સામાજિક રચના તંત્રને ટકાવી હશે તો જે આ ત્રણ લક્ષણો જે છે એ હોવા જરૂરી છે કે પેલું દરજ્જો, બીજું ભૂમિકા અને ત્રીજું સામાજિક ધોરણો. હવે આ જે ધોરણો, ભૂમિકા અને દરજ્જાઓ જે ભેગા થાય છે અને એક સંકુલ બને છે એ સામાજિક રચના તંત્ર તરીકે ઓળખાય છે. હવે સામાજિક રચના તંત્રનું છે આપણે મોડેલ જોવાનું છે. એ મોડેલ કયું છે તો કે AGIL સામાજિક રચના તંત્રનું AGIL મોડેલ છે. એ તો કે શું છે તો કે સમાજમાં જે સામાજિક વ્યવસ્થા તંત્ર જે છે તો એ સમાજશાસ્ત્રી ટાલકોટ પાર્સન છે એણે સમાજશાસ્ત્રને છે સારી રીતે સમજાવવાનો મોડેલ આધારિત કરેલો છે. એનો પ્રયાસ છે એને એક મોડેલ આપેલું છે. એને આધારે તો કે એ આપેલ સામાજિક રચના તંત્રના મોડેલને સમાજ વ્યવસ્થાની કાર્યાત્મક જરૂરિયાત તરીકે ઓળખાવવામાં આવે છે કે સમાજને કાર્યાત્મક રીતે ધ્યેય પૂર્ણ કરવા માટે શેની જરૂર પડે છે. તો એ જરૂરિયાતને આધારે છે એણે એક મોડેલ રજૂ કર્યું છે, એક સિદ્ધાંત રજૂ કર્યો છે. એ મોડેલનું નામ શું છે તો કે AGI મોડેલ. એ AGI મોડેલ તરીકે ઓળખાય છે. હવે એ તો પેલું છે આપણે તો કે અનુકૂલન. AGIL છે, AGIL છે એમાં એ એટલે અનુકૂલન, તો એને આપણે છે એડેપ્ટેશન તરીકે ઓળખશું. ઇંગ્લિશમાં એને એડેપ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે અનુકૂલન છે એનો મતલબ શું છે આપણે ચારેયને છે વ્યવસ્થિત સમજીએ. અનુકૂલન
એટલે કે અનુકૂલન એટલે કે એડેપ્ટેશન, બીજું છે એટલે જી નો અર્થ શું થાય છે તો કે ગોલ અટેનમેન્ટ. ત્યાર પછી એને આપણે ગુજરાતીમાં શું કહેશું તો કે ધ્યેય પ્રાપ્તિ. ત્યાર પછી તો કે એલ નો મતલબ શું છે તો કે રચનાતંત્રની જાળવણી અને તંગદિલી નિવારણ, જેને લેટેન્ટ પેટર્ન મેન્ટેનન્સ અને એન્ડ ટેન્શન મેનેજમેન્ટ. એટલે કે રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ. હવે જ્યારે આઈ નો મતલબ છે સુગ્રથન એટલે કે ઇન્ટિગ્રેશન. તો એ ચારેય જે છે શબ્દ અનુકૂલન, ધ્યેય પ્રાપ્તિ, રચનાતંત્રની જે જાળવણી છે તે અને સુગ્રથન, એ બધા જ્યારે ભેગા થાય છે ત્યારે રચનાતંત્ર છે એ ટકી શકે છે. આ જે ચારેય એના મોડેલમાં જે ચાર આપણે શબ્દ રજૂ કર્યા છે, અનુકૂલન કે ધ્યેય પ્રાપ્તિ કે આપણા સમાજમાં રહેલી તંગદિલી નિવારણ અને સુગ્રથન, તો એને આધારે સમાજની વ્યવસ્થા છે એ ટકી શકે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો કે અનુકૂલન, કે કોઈ પણ સમાજને જે ટકી રહેવા માટે, ભૌતિક જરૂરિયાતો સંતોષવા માટે એ સમાજે અનુકૂલન સાધવું પડે છે. એ સમાજે જો ટકી રહેવું હોય ને તો અન્ય સાથે આપણે અનુકૂળ થવું પડે, બરાબર ને. જ્યારે પરિસ્થિતિ સરળ ન હોય ત્યારે પણ આપણે ક્યારેક એવી સમસ્યાઓ છે એને અનુકૂલન કરવું પડે છે. પછી એ ખોરાક હોય કે રહેઠાણ હોય કે માનવીની મૂળભૂત જરૂરિયાતો હોય, એ આવક અને વહેંચણીની દ્રષ્ટિએ છે એ અનુકૂલન સાધવું પડે છે. આપણે કોઈ પણ જગ્યાએ રહેવું નથી ગમતું છતાં પણ રહેવું પડે છે. તો એ શેને આધારે તો કે આવકને આધારે કે અર્થવ્યવસ્થાને આધારે. શેને આધારે તો આ જે પહેલું છે ને એ શેને આધારે આપેલું છે તો કે અર્થવ્યવસ્થાને આધારે. કે આપણી અર્થવ્યવસ્થા, અર્થશાસ્ત્રમાં તમે જોઈ ગયા હશો કે ઉત્પાદન, ખર્ચ, આવક, માંગ, નાણાં આ બધું જોવા મળે છે. તો જ્યારે આપણે સમાજમાં ટકી રહેવું છે ને તો ત્યારે આપણી અર્થવ્યવસ્થા છે એ અનુકૂળ, એટલે એ સાથે આપણે અનુકૂલન સાધવું પડે છે. જે આવકની વહેંચણી હોય કે ખર્ચની વહેંચણી હોય કે એ જે વ્યવસ્થા ઊભી થાય છે એ તો કે એ જે આપણી સમાજની જરૂરિયાત છે એને સંતોષે છે. અર્થવ્યવસ્થા જે છે એ તો કે આપણી જે આર્થિક જરૂરિયાતો છે એને સંતોષવાનું કામ છે કરતી જોવા મળે છે. ત્યાર પછી છે ધ્યેય પ્રાપ્તિ. હવે ધ્યેય પ્રાપ્તિમાં શેનો સમાવેશ થશે તો કે રાજ્ય વ્યવસ્થાનો. હવે પ્રત્યેક તંત્રને ટકી રહેવા માટે તો કે એનો કોઈને કોઈ ચોક્કસ ધ્યેય હોય છે. આપણે પણ આપણા સમાજમાં ટકી રહેવું છે, આપણા સમાજમાં આગળ વધવું છે, વિકાસ કરવો છે, તો આપણું શું નક્કી હશે તો કે ધ્યેય. હવે ધ્યેયને આપણે નક્કી કરવા માટે કે ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તો કે એમાં આપણે નિર્ણયો લેવા પડે છે, વ્યવસ્થા ગોઠવવી પડે છે. તો આ જે સમાજમાં વ્યવસ્થા છે તેની ગોઠવણી છે ને એ રાજ્ય વ્યવસ્થા કરે છે. એ ગોઠવણી કોણ કરે છે તો કે રાજ્ય વ્યવસ્થા કરતી જોવા મળે છે. કે ધ્યેયને નક્કી કરવા અને એને પૂર્ણ કરવામાં જે રાજ્ય સંસ્થાઓ છે એનો ફાળો છે એ ખૂબ મહત્વનો રહેલો જોવા મળે છે. કે રાજ્ય વ્યવસ્થા છે એ નીતિ નિર્માણ કરે છે, પછી એના ધ્યેયનો અમલ કરાવે છે, અને જે જો સમસ્યા સામે આવે તો એનો સામનો કરવાની જે આપણે ધ્યેય પ્રાપ્તિ કરવા માટે જે સામનો કરવો પડે તો એ માટેની જે સહાય છે એ પણ રાજ્ય વ્યવસ્થા છે પૂરી કરતી જોવા મળે છે. એટલે સમાજમાં ટકી રહેવા કે સમાજને આગળ વધારવા માટે સમાજનું શું હોય છે તો કે ધ્યેય. એ ધ્યેય પ્રાપ્તિ જરૂરી છે. ત્યાર પછી છે તો કે સુગ્રથન. સુગ્રથન છે એટલે કે ઇન્ટિગ્રેશન. તો એને આધારે શું છે તો કે ઇન્ટરગ્રેશન છે એ સુગ્રથન કરે છે. સમાજ હોય કે પછી અન્ય વ્યક્તિ હોય એ સાથે તો કે એ સાથે આપણે વફાદાર થઈને અથવા તો સહકાર કે સંકલનથી છે એ સમાજને ટકાવી રાખવો પડે છે. તો સુગ્રંથિત થવું એટલે કે સહકારથી ભેગા થઈને કાર્ય કરવું. સુગ્રંથિત કરવું, તમે આપણે ઘણી વખત આવો શબ્દ સાંભળીએ છીએ સુગ્રંથન. તો એ શું છે તો કે જે જુદા જુદા સમાજના ભાગો છે ને એને સુગ્રંથિત કરવા. કોઈ પણ સમાજે જો ટકી રહેવું હોય ને તો એમાં જે રહેલા જેટલા જૂથો છે ને એને શું કરવું પડે તો કે
સુગ્રંથિત થવું પડે છે અને એને આધારે તો કે પરસ્પર એકબીજા વફાદાર રહે છે, વફાદાર થઈ અને સમાજને ટકાવે છે અને સમાજનો વિકાસ કરવા તરફ આગળ વધે છે. એટલે સંકલન અને સહકારથી છે એ કાર્યદક્ષતા છે એ કાર્યદક્ષ રીતે સામાજિક વ્યવસ્થા જે જળવાતી જોવા મળે છે. એટલે કે એને આધારે છે એ સમાજ વ્યવસ્થા જળવાઈ રહે છે. શેને આધારે તો કે સુગ્રંથનને આધારે. હવે ત્યાર પછી છે તો કે રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ. હવે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ વ્યવસ્થા હોય, પછી સામાજિક વ્યવસ્થા હોય કે રાજકીય વ્યવસ્થા હોય, એમાં તંગદિલી તો ઊભી થાય જ છે. મતલબ કે એમાં ઝઘડાઓ તો થતા જોવા મળે છે. તો હવે ઝઘડાનું નિવારણ, તંગદિલી નિવારણ, તંગદિલી એટલે ઝઘડાઓ થવા અને એનું નિવારણ કે એની જાળવણી એ કરવી જરૂરી છે. એટલે એ માટે છે એ કોઈ પણ સમાજે પોતાની જે ચોક્કસ વ્યવસ્થા છે એને જાળવવા માટે, ત્યાર પછી એમાં જો ક્યારેક સમસ્યા ઊભી થાય તો એનું નિવારણ કરવું પડે છે અને એમાં જ રહેલા જે સભ્યો છે એને એની અનુરૂપ છે ભૂમિકા ભજવી અને સમાજને છે એ મદદરૂપ થવું પડે છે. આપણે આગળ લક્ષણમાં જોઈ ગયા કે એને સમાજમાં એની ભૂમિકા, એનો દરજ્જો, તો એને આધારે છે એ સમાજમાં થતા ઝઘડાઓ, તો એ ઝઘડાઓ શેને કારણે થાય છે એનું નિવારણ, કે જે સમસ્યા છે ઊભી કેવી રીતે થાય છે તો એ ઊભી જ ના થાય એવા પ્રયત્નો કરવા, અથવા તો જે સમસ્યા ઊભી થઈ છે એનું નિવારણ કેવી રીતે કરવું અને નિવારણ થઈ ગયા પછી એની જાળવણી, એ સમાજને ટકાવી રાખવાની જાળવણી જે છે એ રચનાતંત્રમાં થતી જોવા મળે છે. એટલે કે એ સમાજને છે એ પ્રોત્સાહિત કરતું જોવા મળે છે. હંમેશા જ્યારે સમાજમાં જે વ્યક્તિઓની ભૂમિકા અને દરજ્જો રહેલો છે એની આધારે સમાજની જાળવણી થાય છે કે ઊભી થતી સમસ્યા છે એનું નિવારણ થતું જોવા મળે છે. હવે અસરકારક ભૂમિકા ભજવતી વખતે ઘણી વખત તંગદિલી ઊભી થાય જ છે. પછી સભ્ય વચ્ચે હોય કે જૂથ વચ્ચે હોય, બરાબર ને. દરેક સમાજમાં છે કોઈને કોઈ પ્રશ્ને કે કોઈને કોઈ નિર્ણય લેવામાં તંગદિલી ઊભી થતી જોવા મળે છે. તો આ તંગદિલીનું નિવારણ ઘણી વખત છે સંઘર્ષ પણ થતા હોય છે, સંઘર્ષ તરફ દોરી જાય છે. નાની એવી વાત હોય તો એ વાત છે એ કાનૂન સુધી પહોંચી જાય છે. ક્યાં સુધી પહોંચી જાય તો કે કાનૂન સુધી પહોંચી જાય. પછી એમાં તો કે શૈક્ષણિક વ્યવસ્થા હોય, ધાર્મિક વ્યવસ્થા હોય કે કૌટુંબિક વ્યવસ્થા હોય, આ દરેક વ્યવસ્થામાં શું ઊભું થાય છે તો કે તંગદિલી આ ઊભી થતી જોવા મળે છે. હવે આ છે આને લાગુ પડે છે, કાનૂન વ્યવસ્થા જે છે એ આને લાગુ પડે છે, રાજકીય વ્યવસ્થા છે એ આને, અને અનુકૂલન છે એ આને લાગુ પડે છે. તો આ રીતે જે છે એ ટાલકોટ છે એની પોતાની 4 વ્યવસ્થાને આધારે છે એ આખું જે AGIL મોડેલ છે એ રજૂ કરેલું જોવા મળે છે. સામાજિક રચનાતંત્રને આધારે છે એનું મોડલ રજૂ થયેલું જોવા મળે છે. તો અહીં આપણે છે એ AG મોડલને આધારે રચનાતંત્રની સમજણ મેળવી અને એ આગળ છે આપણે તો કે સામાજિક વ્યવસ્થા તંત્ર છે એની છે સમજણ મેળવી લીધી. તો આ પ્રકરણ જે છે એમાં માત્ર મુખ્ય 2 જ મુદ્દાઓ હતા, સામાજિક વ્યવસ્થા તંત્ર અને સામાજિક રચનાતંત્ર. તો વ્યવસ્થા તંત્ર એ આપણે જોઈ લીધું અને સામાજિક રચનાતંત્ર છે એ પણ આપણે જોઈ લીધું. તો આ પ્રકરણ છે એ અહીં પૂરું થાય છે અને એનું જે સ્વાધ્યાય છે એ તમારે તમારી ચેક નોટમાં છે એ ઉતારવાનું છે અને જ્યારે આપણે ઓફલાઈન મળશું ત્યારે તમારે બતાવવાનું છે, બરાબર. હજી પણ તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે છે એ મને પૂછી શકશો અને આપણે ગમે ત્યારે છે પાછા એને સમજશું. કોઈ પણ શબ્દ ના સમજાય તો આપણે એને પાછા ફરીથી પણ સમજાવશું અને એ પ્રશ્નના નિવારણ, જેવું અહીંયા કહે છે ને તંગદિલી નિવારણ, તો તમને કોઈ સમસ્યા ઊભી થશે, કોઈ પ્રશ્ન ઊભો થશે તો એનું આપણે નિવારણ છે સમજણ દ્વારા કરશું, બરાબર છે. હવે આગળ છે આપણે એ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં છે એ નવું પ્રકરણ શરૂ કરવાનું છે, પ્રકરણ નંબર 4, બરાબર છે. તો આનું તમારે છે એ હોમવર્કમાં છે એ પાકું કરવાનું છે. કેવું પાકું કરવાનું છે, બરાબર છે. અને લખવાનું શું છે તો કે એનું સ્વાધ્યાય છે એ તમારે લખવાનું છે તમારી સેટ નોટમાં અને એ આપણે પાછા મળશું
ત્યારે જોવાનું છે. બરાબર, હવે પાછા આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળશું. ત્યાં સુધી આવજો.